નમસ્કાર મિત્રો મિત્રો શૈલેષભાઈ મેરે માયાભાઈ આહિરને નામ લીધા વગર વળતો જવાબ આપ્યો છે। હું તમને વિડીયો બતાવું એના પહેલાં જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। માનદાતા જય કોઈ સમાજ મિત્રો, હું છું શૈલેષ મેર। આપણે 2-3 દિવસથી એક પણ વિડીયો બનાવી શક્યા નથી અને આપણે હવે એક બે જણના જવાબ તો આપવાનો થાય કે કોઈ એમ કહે છે કે જે થયું છે એ બરાબર થયું છે, જે ચાલી રહ્યું છે એ બરાબર ચાલ્યું છે, જે થવાનું છે એ બરાબર થવાનું છે। અમે તમને કહીએ છીએ જે થયું છે એ બરાબર જ થયું છે અને હવે જે થવાનું છે એ જોયા જેવું થવાનું છે। અને બીજું તમે એમ કીધું કે અમે ગીતામાં માનવા વાળા છીએ। તમે ભલે ગીતામાં માનવા વાળા હોય, અમે બંધારણમાં માનવા વાળા છીએ, એટલે જ અમારો સમાજ શાંત બેઠો છે। બાકી જો જે દિવસે બંધારણ માનવાનું કોરી સમાજ જો બંધ કરી દેશે ને તો સરકારે આ ગુજરાત ચલાવવું વમો પડી જાય। એટલે અમે બંધારણમાં માનીએ છીએ, બરાબર? તમે ગીતામાં માનો અને આપણે જોઈએ તમે ગીતા દ્વારા ન્યાય લઈને ગીતા લઈને તમે ન્યાય લેવા જજો, ત્યાં બંધારણનો ઉપયોગ ના કરતા। ભલે હો, જય માનદાતા, જય કોરી સમાજ। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। તેમાં શૈલેષભાઈ મેર એવું કહી રહ્યા છે કે આપણને એ 2-3 જણાને આપણે એક જવાબ આપવાનો છે। એવું કહી રહ્યા હતા કે જે થયું છે એ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર થશે, જે થવાનું છે એ પણ બરાબર થવાનું છે। એના પર શૈલેષભાઈ મેરે વળતો જવાબ આપીને જે કહ્યું છે કે અમે પણ તમને એવું જ કહીએ છીએ કે જે થયું છે એ બરાબર થયું છે અને હવે જે થવાનું છે ને એ તો જોયા જેવું જ થવાનું છે। અને બીજું તમે એવું કહો છો કે અમે ગીતામાં માનવા વાળા છીએ, તો અમે પણ બંધારણમાં માનવા વાળા છીએ, એટલે જ અમારો સમાજ હાલ બેઠો છે, શાંત થઈને બેઠો છે। જો બંધારણ માનવાનો કોળી સમાજ બંધ કરી દેશે ને તો સરકારને આ ગુજરાત ચલાવવું કાઠું પડી જશે। અને તમે બરોબર છે ગીતામાં માનો છો, અમે પણ બંધારણમાં માનવા વાળા છીએ અને અમે પણ જોઈએ તમે ગીતા લઈને ક્યાં ન્યાય લેવા જાઓ છો, તમે બંધારણનો ઉપયોગ ના કરતા। તો મિત્રો શૈલેષભાઈ મેર વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં એટલી મારી નમ્ર વિનંતી છે। અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।